છાસઠ ગામ વણકર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। પ્રવર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ હવે ભપકાદાર અને ન પોસાય તેવા ખર્ચાળ બની રહ્યા છે, ત્યારે એમાં સામાન્ય માણસને દેખાદેખીના લીધે પ્રતિષ્ઠા બનાવી રાખવી આવા ખર્ચાળ લગ્નમાં ખેંચાવું પડે, જેને કારણે સામાન્ય માણસ દેવામાં ધકેલાઈ જાય છે। ત્યારે આવા ખર્ચાળ લગ્નમાં સામાન્ય માણસને ખેંચાવું ન પડે તે માટે હવે દરેક સમાજ પોતાના સમાજના સામાન્ય માણસને ધ્યાનમાં રાખી સમાજની હરોળની સાથે રહેવા ચરોતર પંથકમાં વસતા 66 ગામ દંડાયા વણકર સમાજના પેશવા પરગણા દ્વારા સમગ્ર 66 ગામ વણકર સમાજનું પ્રથમ સમૂહ લગ્નોત્સવ વિરસદ મુકામે આવેલ સર્વોદય માનવ સેવા સમાજ ભવન ખાતે યોજવામાં આવ્યો, જેમાં 6 યુગલોએ લગ્નની સપ્તપદીના ફેરા લઈને જીવનની કેળીની શરૂઆત કરી છે। આ સમૂહ લગ્નમાં જાજરકાના મહંત શ્રી શંભુનાથજી મહારાજે 9 યુગલોને શુભ આશીર્વચન આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના અગ્રણીઓ મૂળજીભાઈ રાઠોડ, પરસોત્તમદાસ મકવાણા, મહેન્દ્રભાઈ પરમાર, ડાહ્યાભાઈ વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં પેશવા પરગણાના મુખ્ય સંજયભાઈ મોડેસરા, મનુભાઈ વાઘેલા મંત્રી, હર્ષદભાઈ પરમાર ખજાનચી વગેરેએ ભારે મહેનત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો। 66 ગામ દંડાયા વણકર સમાજ એમાં પેશવા પરગણો 28 ગામ અને પ્રથમ લગભગ આ વર્ષે બધાએ ત્રણે પ્રથમ કર્યા। આજના આ કાર્યક્રમમાં હમણાં મારા અગાઉ જે વક્તા મહોદય બોલતા હતા, અમે એમને ચરોતરના જ ગણીએ, હું ઝાલાવાડી છું એટલે ચતુરભાઈ માયાવંશી આમ મારા વેવાય છે, મારી દીકરી ને મેં એમને ઘેર વળાવી છે, એમના દીકરા એ આ બધી વાતો કરતા હતા। એમને પણ એક માનવ સેવા મંદિર શૈક્ષણિક સંકુલ ચાલે છે। મને મેં મારા જમાઈને કીધું તમારી સંસ્થામાં છે શું, તો એને મને લખીને મોકલ્યું તમારા દીકરાએ। એક આશ્રમ શાળા છે, કુમાર છાત્રાલય, કન્યા છાત્રાલય, બીએડ કોલેજ, MSW કોલેજ, SI કોલેજ, ANM અને GNM ની નર્સિંગ કોલેજ, નવચેતન માધ્યમિક શાળા, BSW કોલેજ, ફાયર સેફ્ટી કોલેજ, DMLT કોલેજ અને 2000 છોકરા રેસિડેન્શિયલ કેમ્પસમાં રોજ સવારે રહે છે। એવું કેમ્પસ ભોજનની અને રહેવાની તમામ સુવિધાઓ તદ્દન નિઃશુલ્ક। હું એટલું કહું છું કે આપણા ઘરના 5 છોકરા હોય અને 5 છોકરાને સવારે એક સાથે નવારવા, ધોવારવા, બ્રશ અને ઉલિયું આપવું, 5 ધોજાણું હોય તો કોઈ મેળ પડતો નથી। અને આ ભાઈ ચતુરભાઈ માયાવંશીએ ક્યારે 2,000 કુમાર કન્યાઓને આપણા સમાજના સાચવે, એટલે ધન્યવાદ આપવા પડે। એ તો શિક્ષિત થયા છે, પણ સાથે સાથે એમણે આખા સમાજને શિક્ષિત કરવાનું। અને આમ જોવા જાવ તો માયાવંશી એ આખો બાલાસીનો પટ્ટાથી આમ છેક જાઓ શામળાજી સુધી, તો એ માયાવંશી પરિવારનું એક વિશેષતા છે કે લગભગ બહુ મોટા મોટા શૈક્ષણિક સંકુલો નિર્માણ કરી અને સમાજના કેળવણીનું કામ કરતા હોય છે। એટલે એવા ચતુરભાઈ માયાવંશી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે। સાથે સાથે ત્રણેય પરગણા 28, 35 અને 20 એટલે પેશવા, ગાયકવાડ અને નવાબી ત્રણેયના પ્રમુખો સંજયભાઈ, મૂળજીભાઈ અને પરસોત્તમભાઈ, આપણે જે સંસ્થામાં બેઠા છીએ એ સર્વોદય માનવ ટ્રસ્ટ જે છે આપણું, એના પ્રમુખ આદરણીય મફતલાલભાઈ, મહેન્દ્રભાઈ, ડાયાભાઈ, શિવાભાઈ, ચંદ્રકાંતભાઈ, ગોવિંદભાઈ જાદવ, ચંદ્રકાંતભાઈ, લાલજીભાઈ, સુનિલભાઈ, પ્રવીણભાઈ અને મંચાસીન સૌ, અને જે બધા માટે આપણે અહીં ભેગા થયા છીએ એ નવદંપતિ જે પરિવારો છે એ કન્યા પક્ષ અને વર પક્ષના બધા માંડવિયા અને જાનૈયા જોડકા જે નવદંપતિઓ છે એ 6 નવદંપતિઓ, એના પરિવારજનો બધાને આજના શુભ મંગલ પ્રસંગે ઝાંઝરકા સંત સવૈયાનાથ સમાધિ સ્થાન તરફથી ખૂબ શુભેચ્છાઓ સાથે અંતરના આશીર્વાદ મંદિર તરફથી પાઠવું છું કે એમનું જીવન સુખ, સમૃદ્ધિ અને શાંતિવાળું પસાર થાય અને સમાજની અંદર ખૂબ સારા જોડલા તરીકે એ ખ્યાતિ મેળવે અને સમાજને પણ એમના સુખી દાંપત્ય જીવનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાય એવા સુખી જોડકા બને, અને એવી દાદાના ચરણોમાં પ્રાર્થના કરું છું।
અમો ચરોતર પ્રદેશની અંદર 66 દંડિયા વણકર સમાજ તરીકે અમે અમારી ઓળખાણ ધરાવીએ છીએ અને અમારું 66 દંડિયા વણકર સમાજ એમાં 3 પરગણા છે અને 3 પરગણાની અંદર આજે જે અમે સમૂહ કર્યું એમાં અત્યારે 28 પેશવા પરગણા પરિવાર વતી અમે આજે પ્રથમ અમારો સમૂહ લગ્ન કર્યું. એની અંદર અમારા 66 દંડિયા વણકર સમાજમાં આવતા બીજા 2 પરગણા 22 નવાબી પરગણું અને 35 ગામ ગાયકવાડ પરગણું, આ 3 પરગણા વતી જે 66 બન્યું એની અંદરથી તમામ ગામોની અંદર અમે ગયા. ત્યાંથી અમને દાતાઓ તરફથી ખૂબ સુંદર સાથ અને સહકાર મળ્યો, દાન મળ્યું, રકમ એવી સારી રકમ મળી અને અમને જે પ્રેરણા આપી 66 દંડિયા વણકર સમાજના સમૂહ લગ્ન કરવા માટે સમગ્ર 66 ગામ દંડિયા વણકર સમાજનો 3 પરગણા સાથે મળીને આજે એક ભવ્ય પ્રોગ્રામ અમે સમૂહ લગ્નને કર્યો અને અમારું આજનું પ્રથમ સમૂહ લગ્ન સંપૂર્ણ મળે સુખ અને શાંતિથી યોજાઈ ગયું. ત્યારબાદ આ યોજાવા પાછળનું મુખ્ય એક કારણ છે કે આજની મોંઘવારીમાં સામાન્ય માણસ આજના એક લગ્નની અંદર 3 થી 4 5 લાખ રૂપિયાનો જ્યારે ખર્ચો કરતો હોય ત્યારે સમાજ દ્વારા મળેલા દાન અને એના કરિયાવર રૂપે ભેટ મળી એ એક જગ્યાએ આટલી સુંદર સમાજ દ્વારા અમને સહકાર અને અપેક્ષાઓ કરતાં પણ ખૂબ જ સારું અમને પ્રોત્સાહન આપી આ અમારું 28 ગામ પેશવા પરગણાનું જે પ્રથમ સમૂહ લગ્ન યોજાઈ ગયું એમાં અમે સૌના ઋણી છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વંદે અસ્તુ ભારત. જય માતા.